નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો ઘણા લોકો જીવનમાં એવા હોય છે કે જે એકબીજાનું અપમાન કરતા હોય છે, ઈર્ષા કરતા હોય છે। આજના વિડીયોમાં કોઈનું અપમાન ન કરવું જોઈએ અને જીવનમાં કેવી રીતે આગળ વધી શકાય એ વિશેના સારા વિચારો છે। તો દોસ્તો, ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, ક્યારેક કોઈનું અપમાન કે ઈર્ષા ના કરવી જોઈએ, કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે કે જે રાત પછી સવાર નથી થતું। નંબર 2, વાદો નિભાવી ના શકો તો કોઈને વાદો કરશો નહીં, કારણ કે આમાં તો ફક્ત તમારો વાદો જ તૂટે છે, પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે। નંબર 3, કડવું છે પરંતુ સત્ય છે। મિત્રો, કે જે માણસ માટે તમે હંમેશા માટે અવેલેબલ રહેશો, એ માણસ જ તમારી કદર નહીં કરી શકે। નંબર 4, કોઈ બીજાની વાતોમાં આવીને કોઈ પણ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે। મિત્રો, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જો તમારે સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી પણ લડવું પડશે। આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય। તમે જેવું વિચારો છો એવું જ થાય છે। જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે। ખરાબ સમય તમને એ શીખવાડે છે કે વધારે મહેનત કર, નહીતર આનાથી પણ વધારે ખરાબ સમય આવશે। લોકો શું કહેશે એ વાત ઉપર ધ્યાન આપવા કરતાં પોતાના લક્ષ્ય ઉપર વધારે ધ્યાન આપશો તો સફળતા જરૂર મળશે। આપણામાં રહેલી કમીઓને આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં, કારણ કે બીજા લોકો તો ફક્ત એનો ફાયદો ઉઠાવવાનું જાણે છે। સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ કેટલાક લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા। તમારા દુઃખી રહેવાથી કે તમારા રડવાથી આજકાલ લોકોને કંઈ પણ ફરક નથી પડતો। એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો। હવે તો લોકોને જૂઠા લોકો જ પસંદ આવે છે। થોડું પણ સાચું કહી દઈએ તો પોતાના જ રિસાઈ જતા હોય છે। કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ સૌથી પહેલાં તે પોતાનો જ ફાયદો જોશે, કારણ કે હવે લોકો મતલબી થઈ ગયા છે। માણસનો મુશ્કેલ સમય અરીસાની જેમ હોય છે, જે એ પોતાની તાકાતથી આપણને રૂબરૂ કરાવે છે। એ જગ્યા ઉપર બિલકુલ પણ ચૂપ રહેવું જોઈએ જ્યાં તમારું કંઈ પણ મહત્વ ના હોય। જિંદગીમાં હંમેશા આપણને એ લોકો રડાવતા હોય છે જેમની હસી માટે આપણે આપણી ખુશી પણ
ભૂલી જતા હોઈએ છીએ. ક્યારેય પણ કોઈ બીજાની વાતોને સાંભળીને પોતાના સંબંધો ખતમ ના કરો, કારણ કે સંબંધો તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે, જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા. આજકાલ લોકો એ નથી જોતા કે એમના માટે તમે શું કર્યું, પરંતુ એ જુએ છે કે તમે એમના માટે શું નથી કર્યું. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે, ત્યારે આંસુ જાતે જ આવવાના બંધ પણ થઈ જાય છે. જેમને ઘમંડની હવા લાગી જાય છે, તેને ના કોઈ દવા કામ આવે છે કે ના કોઈ દુઆ પણ કામ આવે છે. ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે, કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે. લોકો તમને કેવી રીતે જુએ છે એનાથી ફરક નથી પડતો, પરંતુ તમે પોતાને કેવી રીતે જુઓ છો એનાથી જરૂર ફરક પડે છે. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલી વધારે આગળ જિંદગી નીકળી રહી છે. ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે, કારણ કે તમારાથી વધારે સારો સાથી તમારું બીજું કોઈ નથી હોતું. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. નસીબની વાત છે સાહેબ. કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે, અને કોઈક મહોબત કરીને પણ એકલા રહી જતા હોય છે. જે લોકોને ખબર છે કે દર્દ શું છે, જે લોકો દર્દને સમજી શકે છે, જે લોકોને દર્દનો અહેસાસ થાય છે, એ લોકો ક્યારેય પણ કોઈના દર્દનું કારણ નથી બનતા. જે સંબંધને તમે ખાલી નામથી નિભાવી રહ્યા છો, જે સંબંધમાં તમે ખુદ તૂટી રહ્યા છો, તો સારું છે કે એ સંબંધને તૂટવા દેવો જોઈએ. પરિસ્થિતિ ઠીક થવાનો ઇંતજાર ક્યારેય ના કરો, કારણ કે દોસ્તો, પરિસ્થિતિ જાતે ઠીક નથી થતી, તેને ઠીક કરવી પડે છે. જે લોકો મતલબથી નહીં પરંતુ દિલથી સંબંધને જોડે છે, એ સંબંધ ક્યારેય પણ નથી તૂટતો. પોતાને દુઃખી બનાવી લો કે પોતાને મજબૂત બનાવી લો, બંનેમાં એક સરખી જ મહેનત લાગે છે. હવે તમારે નિર્ણય કરવાનો છે કે તમારે શું બનવું છે. જો જિંદગીમાં સફળ થવા માંગો છો તો પોતાના પર વિશ્વાસ રાખો, લોકો પર નહીં. જો તમને પ્યાર કરવા વાળું તમને પરેશાન ના કરે તો સમજી લેવું કે તમે એમને ખોઈ દીધા છે. જીવનમાં કેટલીક વાતો સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ તેને અનુભવ કરીને જ સમજી શકાય છે. જરૂરી નથી કે બધા સબક પુસ્તકોથી મળે, પુસ્તકો જ શીખવાડે. કેટલાક સબક સંબંધો અને જિંદગી પણ
શીખવાડી દેતી હોય છે. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ત્યારે માણસ ચોક્કસ હારી જાય છે. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ખરાબ ના બોલવો જોઈએ, કારણ કે મૂડ સુધારવા માટે તો સમય મળે છે, પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય નથી મળતો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.